સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચનગર ગામ પાસે ખાડામાં પાણી પીધા બાદ 30 થી વધુ ગેટાના મોત થયા। ગેટાના ટપોટપ મોત થતાં માલધારી પરિવાર પર આફત આવી પડી હતી। નોંધનીય છે કે તાજેતરમાં અકસ્માતમાં કેમિકલ ભરેલું ટેન્કર લીકેજ થતાં પાણી ભરેલા ખાડામાં ભળી ગયું હતું, જેને કારણે પશુઓના મોત થયા હોવાનો માલધારીએ આક્ષેપ કર્યો છે। સાણંદ વિરમગામ હાઈવે પર વિરોચનગર પાસે તાજેતરમાં ત્રિપુલ અકસ્માત સર્જાયો હતો, જેમાં કેમિકલ ભરેલું ટેન્કર પણ હતું। અકસ્માત બાદ વાહનોમાં ભયાનક આગ ભભૂકી હતી। 2 વ્યક્તિના મોત થયા હતા। તે દરમિયાન ટેન્કરમાંથી લીક થયેલું જોખમી કેમિકલ હાઈવેની સાઈડમાં આવેલા પાણી ભરેલા ખાડાઓમાં ભળી ગયું હતું। માલધારી રઘુભાઈ રબારી પોતાના ઘેટા બકરા સાથે પસાર થઈ રહ્યા હતા, ત્યારે વિરોચનગર ગામ પાસે ખાડામાં ભરેલું પાણી ઘેટા બકરાએ પીધું હતું। આ ઝેરી કેમિકલ યુક્ત પાણી ઘેટા બકરાએ પીધા બાદ તરફડિયા મારવા લાગ્યા હતા અને ટપોટપ 30 થી વધુ ઘેટા અને 2 બકરાના ઘટના સ્થળે જ મોત થયા। જો કે આ મામલે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે।